આજે જયદીપભાઈ નો હેપી વાળો બર્થડે હતો એટલા માટે જોરદાર પાર્ટી કરી. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા ભાઈનો બર્થડે હતો એટલા માટે ઘઉંના લોટેથી ગાલે અને માથે પેલા તિલક કરીને પેલા બર્થડે ઉજવ્યો. અને જયદીપભાઈ નો બર્થડે છે એટલા માટે અમને બધાને પનીરની પાર્ટી આપે છે. એટલા માટે આ બે ભાઈઓને પેલા શાકભાજી કાપવાનું કામ આપી દીધું. આ બે ભાઈઓને શાકભાજી કાપવાનું કામ સોંપ્યું ને આ ભાઈને સુવાનું. ચાલો આ ભાઈને સુવા દે ને આપણે જાય રસોડાની અંદર. અને તમે જોઈ શકો છો કે એક રસોડાની અંદર કેટલા જણા કામ કરે છે. અને આપણે કિશનભાઈ ને બર્થડે પર રોટલી બનાવે છે. ભલે જયદીપભાઈ નો બર્થડે હોય પણ કામ તો કરાવવું પડે હો. અને આ ભાઈને રોટલી વણવાનું કામ આપ્યું. અને તમે જોઈ શકો છો કે ભાઈ કેટલી મહેનત કરે છે. ગાલે ને બાલે લોટ છોટાય. સાચું બોલું ને સાચું. રોટલી વણવામાં આપણે રોહિતભાઈ ની મહેનત રહી. ખાલી કેમેરો ચાલુ કર્યો ને એટલે ભાઈ ખાલી રોટલી વણવા માંડ્યો. જો રોહિતભાઈ ના મોઢામાં સ્માઈલ. જમવાનું બની ગયું એટલા માટે બધા ભાઈઓ બેસી ગયા જમવા. અને સૌથી પહેલા આપણે બર્થડે બોય થી શરૂઆત કરીએ. પણ બર્થડે બોય તો કેમેરાના હમું જ ન જોયું. કઈ વાંધો નહીં, બીજા મિત્રો તો ખાતા કેતા હમું જોઈએ. અને હજી તો ખાવાનું ચાલુ જ કર્યું. તો આ ભાઈ તો હજી આંગળા સાટવા માંડ્યો. અને આ 3 જણાનું ગ્રુપ એમ કે બીજું બધી સાઈડમાં રાખો, પેલા ખાવામાં ધ્યાન આપો. ખાય અને પછી વારો આવી ગયો પેટની અંદર થમ્સઅપ નાખવાનો. તો ચાલો આપણે બધા મળીએ બીજા મિની વ્લોગમાં.